નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ફરી પાછા વિડિયો લેક્ચરના માધ્યમથી એટલે કે ઉષ્માગતિ શાસ્ત્રનો વિડિયો લેક્ચર નંબર 2 એમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે લાસ્ટમાં જે પ્રણાલી છે અને પ્રણાલીના પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ હવે એના પછી આપણે પ્રક્રમ વિશે સમજીએ. તો કોને કહેવાય પ્રક્રમ? એક બીજી વસ્તુ તમારી ટેક્સ્ટ બુકની અંદર અવસ્થા વિધેય એ આપેલું છે, પરંતુ એની પહેલા આ પ્રક્રમ છે એ શીખવું ફરજિયાત છે, એટલા માટે આપણે એનો અભ્યાસ કરી લઈએ. તો પહેલા તો કોને કહેવાય પ્રક્રમ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને મિત્રો, આ બોર્ડ છે એ તમારા માટે જ મેં લખેલો છે, અને આ બોર્ડ છે તમે સ્ક્રીનશોટ પાડી અને આ બોર્ડનું વર્ક છે એ તમે ઉતારી લેજો. તો એના લીધે તમને આ તૈયાર કરવું કેવું બનશે? સરળ બનશે. કેવું બનશે? સરળ બનશે. તો હવે આપણે પ્રક્રમ વિશે માહિતી મેળવીએ. તો પહેલો જ આ રીતના પ્રશ્ન પૂછાય કે સમજાવો પ્રક્રમ અને તેના પ્રકાર. જો કે 11મા ની અંદર લખાણ સંબંધિત પ્રશ્નો પૂછાતા નથી, એટલા માટે આ લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર નહીં પૂછાય, પરંતુ આનો ઉપયોગ મિત્રો આ બધા માત્ર ને માત્ર આગળ આ શબ્દોનો ઉપયોગ આવશે કે સમતાપી પ્રક્રમ છે, દાખલાની અંદર ઉપયોગ આવે, અથવા તો કોઈ પણ ક્વેશ્ચનની અંદર આનો ઉપયોગ આવે કે ભાઈ સમતાપી પ્રક્રમ છે, સમોષ્મી પ્રક્રમ છે, સમતાપી પ્રક્રમ છે. તો એ કોને કહેવાય એનો અભ્યાસ આપણે પહેલા કરવો પડે. એની પહેલા આપણે જોઈએ કે સમજાવો પ્રક્રમ. તો કે પ્રક્રમ કોને કહેવાય? પ્રક્રમ કોને કહેવાય? તો કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને શું કહેવામાં આવે છે? પ્રક્રમ કહેવામાં આવે છે. આપણે પ્રણાલી વિશે મિત્રો માહિતગાર થઈ ગયા, અને આગળના લેક્ચરમાં આપણે પ્રણાલી વિશે અભ્યાસ કર્યો કે કોને કહેવાય પ્રણાલી, અને પ્રણાલીના પ્રકાર વિશે આપણે અભ્યાસ કર્યો. પરંતુ અહીંયા પ્રક્રમ કોને કહેવાય? તો કે પ્રણાલીનું એક અવસ્થામાંથી, પ્રણાલી છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જો પરિવર્તન પામે તેને શું કહેવાય? પ્રક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રમ. એક્ઝામ્પલ તરીકે એક પાત્રની અંદર મેં બરફ રાખેલો છે, થોડો સમય બાદ હું ત્યાં જાય તો એ જ તાપમાને અચળ તાપમાને અચળ દબાણે આ બરફ છે આ ઘન અવસ્થામાંથી પાણી છે, જેમ કે H2O જ છે, એક છે ઘન અવસ્થામાં, બીજું છે વાયુ અવસ્થામાં પ્રવાહી લિક્વિડ છે, પાણી છે. તો એ બરફ છે એ ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં ફેરવાઈ જશે? પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જશે. તો એને શું કહેવાય? પાણીનું પ્રક્રમ થયું કહેવાય. એટલે કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જો પરિવર્તન થાય એને શું કહેવામાં આવે છે? પ્રક્રમ કહેવામાં આવે છે. જેમ કે બરફનું રૂપાંતર શેમાં થાય? પાણીમાં. એટલે કે ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં પ્રણાલીનું રૂપાંતર થયું? તો કે લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું, એને શું કહેવાય? પ્રક્રમ કહેવાય. શું કહેવાય? પ્રક્રમ. એના મિત્રો 5 પ્રકાર છે. પ્રક્રમના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર. એમાંથી પહેલો પ્રકાર જોઈએ આપણે કે સમતાપી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ. પહેલા તો પ્રક્રમ એટલે શું? તો કે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને શું કહેવાય? પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય એને શું કહેવાય? પ્રક્રમ કહેવાય. તો એમાં પ્રક્રમ જોઈએ આપણે સમતાપી પ્રક્રમ. કયું પ્રક્રમ? સમતાપી પ્રક્રમ. તો આ સમતાપી પ્રક્રમ કોને કહેવાય? સમતાપી પ્રક્રમ કોને કહેવાય? તો કે જે પ્રણાલીનું તાપમાન બદલાતું ના હોય, એટલે કે એનું તાપમાન અચળ રહેતું હોય તેને શું કહેવાય? સમતાપી પ્રક્રમ કહેવાય. ભાઈ એક વસ્તુ સમજી શકીએ કે પ્રક્રમ એટલે કે જો પ્રણાલી છે અવસ્થા બદલશે, તો આ અવસ્થા બદલતી હોય ત્યારે જો પ્રણાલીનું તાપમાન બદલાતું ન હોય, તો જેમ કે બરફમાંથી પાણીમાં રૂપાંતર થાય, પરંતુ બંનેનું તાપમાન જો સેમ રહેતું હોય, મેં પહેલા બરફ નાખ્યો ત્યારે તાપમાનમાં આપ્યું અને જ્યારે પાણી થઈ ગયું ત્યારે તાપમાનમાં આપ્યું, તો તાપમાનમાં કઈ ફેરફાર થયો ન હોય, એટલે કે તાપમાન જો અચળ રહેતું હોય, આવી પરિસ્થિતિનું કોઈ પણ પ્રક્રમ હોય, આવી પરિસ્થિતિમાં જો પ્રણાલી છે એ અવસ્થા બદલતી હોય તો આવા પ્રક્રમને શું કહેવાય? સમતાપી પ્રક્રમ કહેવાય. કે જ્યાં ડેલ્ટા ટી શું છે? 0 થાય. ડેલ્ટા ટી એટલે કે શું? જો ડેલ્ટા ટી બરાબર શું થાય? તો કે T2 માઇનસ T1. તો આપણે પ્રશ્ન થાય T2 શું અને T1 શું? તો કે T1 બરાબર
પ્રારંભિક તાપમાન કે જ્યારે મેં બરફ નાખ્યો ત્યારે તાપમાન જોયું, અને જ્યારે બરફમાંથી શેમાં ફેરવાઈ ગયું, પાણીમાં ફેરવાઈ ગયું, ત્યારે મેં તાપમાન માપ્યું તો એને શું કહેવાય? T2 કહેવાય. શું કહેવાય? T2. અને ડેલ્ટા T બરાબર શું થાય? તો કે T2 માઇનસ T1, કે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, એટલે કે એના તાપમાનમાં થયેલો ફેરફાર મને મળી ગયો. એના તાપમાનમાં થયેલો ફેરફાર મને મળી જાય. તો જ્યારે આ તાપમાન અચળ રહેતું હોય એવી પરિસ્થિતિ હોય તો એવા પ્રક્રમને, એવી પરિસ્થિતિની અંદર જો પ્રણાલી અવસ્થા બદલતી હોય, પ્રણાલી અવસ્થા બદલતી હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમતાપી પ્રક્રમ કહેવામાં આવે છે. કયું પ્રક્રમ કહેવામાં આવે છે? સમતાપી પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું સમજીએ કે સમોષ્મી પ્રક્રમ. તો કોને કહેવાય સમોષ્મી પ્રક્રમ? તો કે જો પ્રક્રમ દરમિયાન જો પ્રણાલીમાં થતો ફેરફાર, આ પ્રણાલીમાં થતો ફેરફાર દરમિયાન, જો પ્રક્રમ દરમિયાન આ પ્રકારનું પ્રક્રમ છે અને જેવો પ્રણાલીમાં એની અવસ્થામાં જો ફેરફાર થતો હોય એ દરમિયાન, એનું રૂપાંતર જ્યારે બરફમાંથી શેમાં થતું હોય? પાણીમાં થતું હોય, એ દરમિયાન પ્રણાલી જો ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં, તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ કહેવાય. શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ. એટલે કે જ્યારે પ્રણાલી છે એ બરફમાંથી શેમાં રૂપાંતર પામતી હોય? પાણીમાં. ત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ત્યારે જો આ પ્રણાલી છે એ તાપમાન મેળવે નહીં અથવા તો તાપમાન નહીં, ઉષ્મા મેળવે નહીં અથવા તો ઉષ્મા ગુમાવે નહીં, એવી પરિસ્થિતિ હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ કહેવાય. શું કહેવાય? સમોષ્મી પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે સમદાબી પ્રક્રમ. તો આ પ્રક્રમ શું કહેવા માંગે છે? કે જ્યારે પ્રણાલી છે એની અવસ્થા બદલતી હોય ત્યારે, એટલે કે જ્યારે પ્રણાલી છે એ બરફ એટલે કે ઘન અવસ્થામાંથી શેમાં રૂપાંતર પામતી હોય? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામતી હોય ત્યારે જો એના પ્રેશરમાં કાંઈ પણ ફેરફાર થતો ન હોય, તો શું કીધું? કે જો પ્રણાલી વાયુરૂપ અવસ્થામાં હોય, પેલા તો પ્રણાલી છે એ કઈ અવસ્થામાં હોય? વાયુરૂપ અવસ્થામાં હોય. ધારો કે આપણે વરાળ લઈ લઈએ, વરાળનું રૂપાંતર શેમાં થાય? પાણીમાં થાય. શેમાં થાય? પાણીમાં થાય. તો આ પ્રકારની વાયુરૂપ અવસ્થા ધરાવતી હોય અથવા તો વરાળનું રૂપાંતર, ધારો કે કોઈ પણ એક ગેસનું રૂપાંતર બીજા ગેસની અંદર થતું હોય, તો આ પ્રકારની પરિસ્થિતિમાં જો પ્રણાલી વાયુરૂપ અવસ્થા ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન જો પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તેવા પ્રક્રમને સમદાબી પ્રક્રમ કહેવામાં આવે છે. કે જો પ્રણાલી છે એ વાયુરૂપ અવસ્થામાં હોય, સમજો અહીંયા થોડુંક ધ્યાન રાખજો કે વાયુરૂપ અવસ્થામાં હોય અને પ્રણાલીનું જ્યારે ફેરફાર થતું હોય એ દરમિયાન એના પ્રારંભિક પ્રેશર અને અંતિમ પ્રેશરમાં કાંઈ પણ ફેરફાર ન થતો હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમદાબી પ્રક્રમ કહેવાય. એટલા માટે અહીંયા પણ આપણે લખી શકીએ કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. શું થાય? 0. ડેલ્ટા P એટલે શું? તો કે P2 માઇનસ P1, અંતિમ પ્રેશર માઇનસ પ્રારંભિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેલ્ટા P. તો અહીંયા મેં આપેલું છે કે ભાઈ એના પ્રેશરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો આવા પ્રક્રમને કયું પ્રક્રમ કહેવાય? સમદાબી પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે સમકદી પ્રક્રમ. તો કે જે પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહે તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમકદી પ્રક્રમ કહેવાય. કે આ પ્રણાલી છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે છે, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામતી હોય ત્યારે જો આ પ્રણાલીના કદમાં કાંઈ ફેરફાર થતો ન હોય, એના કદમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો ન હોય તો એવા પ્રક્રમને શું કહેવામાં આવે છે? સમકદી પ્રક્રમ કહેવામાં આવે છે. તો અહીંયા હું પણ લખી શકું ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે V2 માઇનસ V1 ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા V બરાબર શું થાય? તો કે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા 0. ક્યારે? તો કે સમકદી પ્રક્રમ હોય ત્યારે. રેડી? ત્યારબાદ આપણે જોઈએ કે ચક્રીય પ્રક્રમ. આ કંઈક જરાક નવું હોય.
ચક્રીય પ્રક્રમ એટલે કેવું પ્રક્રમ? તો કે જો પ્રક્રમ 2 કે 2 થી વધુ તબક્કામાં થતો હોય તો તેવા પ્રક્રમને કેવું પ્રક્રમ કહેવાય? ચક્રીય પ્રક્રમ. જેમ કે ધારો કે પ્રારંભિક કોઈ પણ એ લઈ લો તો એ માંથી શેમાં રૂપાંતર પામે? બી માં. બી માંથી શેમાં રૂપાંતર પામે? સી માં. અને સી માંથી શેમાં રૂપાંતર પામે? ડી માં. તો આપણે અવસ્થા બદલી એટલે કે એ માંથી શું થયું? ડી થયું. પરંતુ એની અંદર 4 તબક્કા થયા. 4 તબક્કામાં એનું શું થયું? અવસ્થા બદલી. તો આવા પ્રક્રમને કેવા પ્રક્રમ કહેવાય? ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. કેવો પ્રક્રમ કહેવામાં આવે છે? ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. પરંતુ આ ચક્રીય પ્રક્રમના 2 પ્રકાર છે. ચક્રીય પ્રક્રમના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા? તો કે ખુલ્લું ચક્રીય પ્રક્રમ અને બંધ ચક્રીય પ્રક્રમ. ખુલ્લું ચક્રીય પ્રક્રમ અને બંધ ચક્રીય પ્રક્રમ. તો આમાં શું કહે? તો કે જે પ્રક્રમની અંદર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા જો જુદી જુદી હોય તો તેવા પ્રક્રમને શું કહેવામાં આવે છે? ખુલ્લું ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. જો આ વસ્તુ શું છે? પેલા પ્રક્રમ કીધું એટલે પેલા આપણે ધ્યાનમાં શું લેવાનું? ભાઈ અવસ્થા બદલાતી હશે. અવસ્થા બદલાતી હશે. પરંતુ અહીંયા શું કીધું? કે જે પ્રક્રમની અંદર એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા જુદી જુદી હોય તેવા પ્રક્રમને શું કહેવાય? ખુલ્લું ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે. જેમ કે એક એક્ઝામ્પલ તરીકે ધારો કે હું અહીં ગ્રાફ દોરું, આલેખ દોરું. શેનો? પ્રેશર વિરુદ્ધ કદનો. પ્રેશર વિરુદ્ધ કદનો આલેખ દોરું તો મને આ પ્રકારનો ધારો કે કદ મળ્યો, આલેખ મળ્યો. આ પ્રકારનો ધારો કે આલેખ મળ્યો. તો આ શું છે? પ્રારંભિક અને આ શું છે? અંતિમ અવસ્થા. આ પ્રારંભિક અવસ્થા છે અને અંતિમ અવસ્થા. તો જોઈ શકીએ મિત્રો કે અહીંયા જે આની પ્રારંભિક અવસ્થા હતી ત્યારે એનું કદ કેટલું હતું? ત્યારે એનું કદ કેટલું હતું? ધારો કે 2. આ અંતિમ અવસ્થામાં એનું કદ કેટલું થઈ ગયું? 5. કેટલું થઈ ગયું? 5. અને આ પ્રેશર છે પેલા ધારો કે 3 હતું તો અંતિમ અવસ્થામાં કેટલું થઈ ગયું? 2. તો આ જે પ્રારંભિક અવસ્થા અને આ જે અંતિમ અવસ્થા છે એ કેવી હોય? જુદી જુદી હોય. કેવી હોય? જુદી જુદી. કે ભાઈ એની પ્રારંભિક અવસ્થામાં પ્રેશર 3 હતું અને અંતિમ અવસ્થામાં કેટલું છે? 2. ધારો કે પ્રારંભિક અવસ્થામાં એનું કદ કેટલું હતું? 2. કદ કેટલું હતું? 2. અને અંતિમ અવસ્થામાં કેટલું થઈ ગયું? 5. તો આવી પરિસ્થિતિની અંદર જે પ્રક્રમ જોવા મળે, આવી પરિસ્થિતિની અંદર જો પ્રણાલી છે એ અવસ્થા બદલતી હોય તો એને કેવું પ્રક્રમ કહેવામાં આવે છે? ખુલ્લું ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. ત્યારબાદ શું કીધું? બંધ ચક્રીય પ્રક્રમ. શું કીધું? બંધ ચક્રીય પ્રક્રમ. તો આને કેવું? આ કેને કહેવાય? તો કે જે પ્રણાલીની અંદર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા સમાન હોય તેવા પ્રક્રમને શું કહેવાય? બંધ ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. તો આને આપણે ગ્રાફ દોરીએ. આનો પણ આપણે ગ્રાફ દોરીએ મસ્ત એવો કે પ્રેશર વિરુદ્ધ કદનો ગ્રાફ દોરું. તો ધારો કે પ્રારંભિક અવસ્થા અહીંયા છે, ત્યાંથી એ અહીંયા ગયું. આ તબક્કામાં પહેલા તબક્કામાં અહીં ગયું, ત્યાંથી આ બીજા તબક્કામાં અહીં આવ્યું અને ત્યાંથી ત્રીજા તબક્કામાં અહીંયા આવી ગયું. આ પ્રકારનો મને ગ્રાફ મળે, આ પ્રકારનો આલેખ મળે તો આને શું કહેવાય? તો કે આની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એક જ છે. અહીંથી ઉપડ્યું તો ફરી પાછું અહીંયા આવતું રહ્યું. તો આની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા બંને કેવી હોય? સમાન હોય. તો એવા પ્રક્રમને કેવું પ્રક્રમ કહેવાય? બંધ ચક્રીય પ્રક્રમ કહેવામાં આવે છે. રેડી? તો આ મિત્રો વાત થઈ પ્રક્રમ વિશેની. તો આ જે છે એ તમે નોટમાં ઉતારી લેજો. ગમે ત્યારે આનો ઉપયોગ થશે. આ ગોખવાની જરૂરિયાત નથી, આને સમજવાની જરૂરિયાત છે કે સમતાપિકોને કહેવાય કે તાપમાન અચળ હોય, સમદાબિકોને કહેવાય કે પ્રેશર અચળ હોય, સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય કે જેમાં ઉષ્મા અંદર એન્ટર થતી પણ ન હોય અને બહાર જાતી પણ ન હોય તો એને શું કેવું પ્રક્રમ કહેવાય? સમોષ્મી. સમકદી કે કદ અચળ હોય. અને ચક્રીય પ્રક્રમ કે 2 કરતા વધારે તબક્કામાં જો એનું શું થતું હોય? અવસ્થા બદલાતી હોય એને શું કહેવાય? ચક્રીય પ્રક્રમ. એના પાછા 2 પ્રકાર, ખુલ્લું ચક્રીય પ્રક્રમ અને બંધ ચક્રીય પ્રક્રમ. તો ખુલ્લું ચક્રીય પ્રક્રમમાં પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા કેવી હોય? જુદી જુદી હોય. જ્યારે બંધ ચક્રીય પ્રક્રમની અંદર એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા કેવી હોય? સમાન હોય. તો આવા પ્રક્રમો છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આ મિત્રો તમે યાદ રાખી લેજો, તૈયાર કરી લેજો. આનો ઉપયોગ આપણે ચેપ્ટરની આગળ આનો ઉપયોગ થશે.
તો આ વાત થઈ મિત્રો આપણે પ્રક્રમ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે સમજીએ અવસ્થા વિધેય. અવસ્થા વિધેય કોને કહેવાય? અવસ્થા વિધેય એના વિશે આપણે એની વ્યાખ્યા છે એનો અભ્યાસ કરીએ તો કોને કહેવાય અવસ્થા વિધેય? તો કે જે પ્રણાલીના ગુણધર્મો, સમજો કે જે પ્રણાલીના ગુણધર્મો અને એના મૂલ્યો, એના ગુણધર્મો અને એના મૂલ્યો છે એ ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે. ફક્ત એની પ્રણાલીની અવસ્થા પર જો એના મૂલ્યો અને એના ગુણધર્મો છે એ આધાર રાખતા હોય તો એને શું કહેવાય? અવસ્થા વિધેય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અવસ્થા વિધેય કહેવામાં આવે છે. પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખતા નથી. આ અવસ્થા છે એ પ્રાપ્ત કરવા માટેની જે પદ્ધતિ છે એ પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. જેમ કે એક એક્ઝામ્પલ દઉં તમને, તો કે હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંનેને મિક્સ કરીએ તો શું બનશે? મિથેન બનશે. શું બનશે? મિથેન. તો આ જે મિથેન બનેલો છે એમાં આપણે આ પ્રણાલી છે એમાં પહેલા શું નાખ્યું? હાઇડ્રોજન નાખ્યું, પછી શું નાખ્યું? નાઇટ્રોજન નાખ્યું. તો મેં નાખી અને એક બીકરની અંદર રાખી દીધા. તો જો પ્રણાલીના ગુણધર્મો અને એના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર, આ પ્રણાલીની અવસ્થા કઈ છે એના ઉપર એના મૂલ્યો આધાર રાખશે, એના ગુણધર્મોનો આધાર હશે, પરંતુ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખશે નહીં. કે ભાઈ એમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન બે મિક્સ થયા, એ મિક્સ થયા, એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ ઉપર એના મૂલ્યો છે એ આધાર રાખતા નથી. તેને અવસ્થા ચલ, તો આ જે પ્રણાલીના ગુણધર્મો એના મૂલ્ય ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે તેને શું કહેવાય? અવસ્થા ચલ કહેવામાં આવે છે, અથવા તો શું કહેવામાં આવે છે? અવસ્થા વિધેય કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ભાઈ પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ ઉપર આધાર રાખતા નથી. તો આવા જે વિધેયો છે, આવા જે ચલ છે, આવા જે એના ગુણધર્મો અને મૂલ્યો, આવી જે અવસ્થા છે તેને શું કહેવાય? અવસ્થા ચલ કહેવામાં આવે છે, અથવા તો અવસ્થા વિધેય કહેવામાં આવે છે. તો કોને કહેવાય અવસ્થા ચલ અને કોને કહેવાય અવસ્થા વિધેય? એના વિશે આપણે માહિતી મેળવવા. જેમ કે વાયુની અવસ્થામાં તેનું દબાણ, તેનું કદ, તેનું તાપમાન, તેનો જથ્થો, એના વડે આપણે એને દર્શાવી શકાય કે આને શું કહેવાય? એના અવસ્થા વિધેય કહેવાય. શું કહેવાય? એને એના અવસ્થા વિધેય કહેવાય. જો ફરી પાછું સમજીએ કે જે પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, કે એની અવસ્થા ઉપર એટલે કે એનું દબાણ છે, એનું કદ છે, એના તાપમાન અને એના જથ્થા ઉપર આધાર રાખે. એના જથ્થા ઉપર, નહીં કે એની પદ્ધતિ ઉપર આધાર રાખે, નહીં કે એની પદ્ધતિ ઉપર આધાર રાખે. તો આવા વિધેય, આવી જે અવસ્થા છે એને શું કહેવાય? અવસ્થા વિધેય કહેવાય, અથવા તો અવસ્થા ચલ કહેવામાં આવે છે. બીજા પણ એવા અવસ્થા વિધેય છે, જેમ કે આંતરિક ઉર્જા, એને શેના વડે દર્શાવવામાં આવે? યુ વડે દર્શાવવામાં આવે. કે એની આંતરિક ઉર્જા છે એ પણ શું છે? અવસ્થા વિધેય છે. શું છે? અવસ્થા વિધેય. એની પદાર્થની એન્થાલ્પી છે, પદાર્થની એન્ટ્રોપી છે, આ એન્થાલ્પીને H વડે દર્શાવવામાં આવે છે. પછી પદાર્થની એન્ટ્રોપીને S વડે દર્શાવવામાં આવે છે. પદાર્થની મુક્ત ઉર્જા, આ બધું શું છે? તો કે અવસ્થા વિધેયો છે. શું છે? અવસ્થા વિધેય છે. કે આ બધાનું છે એની અવસ્થા ઉપર આધારિત છે. શું છે? કે પ્રણાલીની અવસ્થા ઉપર આધારિત છે. કોણ? દબાણ, કદ, તાપમાન, એનો જથ્થો, પદાર્થની એન્ટ્રોપી, પદાર્થની એન્થાલ્પી, પદાર્થની આંતરિક ઉર્જા, પદાર્થની મુક્ત ઉર્જા એટલે કે mgh. તો આ વાત થઈ મિત્રો એની અવસ્થા વિધેય વિશેનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે અભ્યાસ કરીએ એના માત્રાત્મક ગુણધર્મો. તો પ્રણાલીના જે માત્રાત્મક ગુણધર્મો, તો કોને કહેવાય માત્રાત્મક ગુણધર્મો? જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર શીખી ગયા, પરંતુ ફરી પાછું આપણે થોડુંક રિપીટ કરી લઈએ કે માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો કે પદાર્થના કેટલાક ગુણધર્મો જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે, કે જે આ એના દ્રવ્યના જથ્થા ઉપર, એના મોલ ઉપર આધારિત હોય, તો આવા ગુણધર્મોને તે પદાર્થના માત્રાત્મક ગુણધર્મો કહેવામાં આવે
છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે પદાર્થનું દ્રવ્યમાન, પદાર્થનું કદ, એની સર્જન એન્થાલ્પી, એની મુક્ત ઉર્જા, એના ઉત્કલન બિંદુમાં વધારો, પછી ઠારણ બિંદુમાં ઘટાડો એટલે કે ડેલ્ટા ટીએફ, ઉત્કલન બિંદુમાં વધારો એટલે કે ડેલ્ટા ટીબી, અને એના મોલ કે જે શેના ઉપર આધારિત છે તો કે એના માત્રાત્મક ગુણધર્મો એટલે કે પદાર્થના જે એનો જથ્થો છે એ જથ્થા ઉપર આધારિત છે. કોણ કોણ ફરી પાછા જોઈ લે. પદાર્થનું દ્રવ્યમાન, પદાર્થનું કદ, એની સર્જન એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, ઉત્કલન બિંદુમાં વધારો કે ઘટાડો એ કેના ઉપર આધારિત છે તો કે એના જથ્થા ઉપર એટલે એના ઉત્કલન બિંદુમાં વધારો ડેલ્ટા ટીબી, ઠારણ બિંદુમાં ઘટાડો. આ બધી વસ્તુ છે એને શું કહેવાય? એના માત્રાત્મક ગુણધર્મો કહેવામાં આવે છે. તો અત્યારે મિત્રો આપણે આ વાત કહી અવસ્થા વિધેય અને એના માત્રાત્મક ગુણધર્મો વિશે. તો હવે આના પછી એના વિશિષ્ટ ગુણધર્મો વિશે આપણે અભ્યાસ કરીએ. તો હવે એના પછીનો એનો જે બીજો ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મો, એના વિશે આપણે અભ્યાસ કરીએ. આપણે માત્રાત્મક ગુણધર્મોમાં જોયું હતું મિત્રો કે પદાર્થના કેટલાક ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધારિત રાખે એને શું કહેવાય? માત્રાત્મક ગુણધર્મો કહેવાય. પરંતુ આ વિશિષ્ટ ગુણધર્મ છે એ પદાર્થના જે ગુણધર્મો છે એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ન હોય પરંતુ પદાર્થના બંધારણ ઉપર આધારિત હોય તો તેવા પદાર્થના ગુણધર્મોને શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો કહેવામાં આવે છે. જો કે આ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે નહીં, પરંતુ આ જે પદાર્થનું બંધારણ છે એના ઉપર આધારિત રાખે તો આવા પદાર્થના ગુણધર્મોને શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો કહેવાય. જેમ કે ઘન પદાર્થનું ગલન બિંદુ. જો ગલન બિંદુ છે એમાં ક્યારેય ફેરફાર થતો નથી. તમે પાણીનું એક ટીપું લ્યો એનું ગલન બિંદુ અને પાણીનું એક જગ લ્યો, આ બંનેનું ગલન બિંદુ કેવું થાય? સમાન થાય. ત્યારબાદ એની ઘનતા પણ સમાન હોય. પ્રવાહીનું ઉત્કલન બિંદુ છે એમાં પણ કાંઈ ફેરફાર થતો હોતો નથી. વહનશીલતા પણ કેવી હોય? સમાન હોય. પાણીનો તમે એક જગ ઢોળો કે આખો કેલબો ઢોળી નાખો પરંતુ એની વહનશીલતા કેવી હશે? સમાન હશે. એનો મતલબ એ થાય કે એના જથ્થા ઉપર આધારિત છે નહીં. જ્યારે આ બધા છે એનું જો એનું કદ છે એના જથ્થા ઉપર આધારિત છે, એની એન્ટ્રોપી છે, એની સર્જન એન્થાલ્પી, એની મુક્ત ઉર્જા અને આ બધા છે એ કેવા છે? માત્રાત્મક ગુણધર્મો છે. તો અહીંયા ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર, એના ઉપર થતો ફેરફાર છે કે એના ઉપર આધારિત છે? એના જથ્થા ઉપર. પરંતુ એના ઉત્કલન બિંદુમાં કાંઈ ફેરફાર થાય નહીં. એ કોના ઉપર આધારિત છે તો કે એના જથ્થા ઉપર નહીં પરંતુ એના બંધારણ ઉપર આધારિત છે. ત્યારબાદ મોલર એન્થાલ્પી. આ એન્થાલ્પી પરંતુ મોલર, એનો મતલબ શું થાય તો કે એક મોલની એન્થાલ્પીમાં કાંઈ એ જથ્થા ઉપર આધારિત છે નહીં. પછી દબાણ છે એ વિશિષ્ટ ઉષ્મા વાહકતા છે, એની સાંદ્રતા છે. આ બધા છે એ કેવા ગુણધર્મો છે? વિશિષ્ટ ગુણધર્મો છે. કેવા ગુણધર્મો છે? વિશિષ્ટ ગુણધર્મો. તો અહીંયા મિત્રો આ બંને વસ્તુ છે એ તમારી ટેક્સ્ટ બુક અથવા તો કોઈ પણ રેફરન્સ બુકની અંદર આજે અવસ્થા વિધેયની સાથે જ આ બંને વસ્તુ આપેલી છે, પરંતુ આપણે થોડીક અલગ કરી અને અભ્યાસ કર્યા. જો આ રીતે યાદ રાખો તો પણ કાંઈ પ્રશ્ન છે નહીં. બંને એક સાથે ત્રણ વસ્તુ એક સાથે યાદ રાખો તો પણ કાંઈ પ્રશ્ન છે નહીં. તો આ બીજા લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. હવે એનું આના પછીનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.